આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે. ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે. ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે. લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે. સમગ્ર સોરઠમાં આજે ગણપતિ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી જ લોકો ગણપતિની સ્થાપના કરવા માટેથી ગણપતિની મૂર્તિઓ શેરી મેળાઓમાં લઈ આવ્યા છે અને ભગવાનની ગણપતિની સ્થાપના સ્તુતિ, આરતી અને પ્રાર્થના સાથે કરવામાં આવી છે. આપણે અહીં એક વિસ્તારની વાત કરીશું તો કેશોદના વનરાજનગર છે. ત્યાં બાળકો દ્વારા છેલ્લા 3-4 વર્ષથી ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાલનું વાતાવરણ આપણે બતાવશું કે શેરીમાં કઈ રીતના વાતાવરણ છે અને કઈ રીતના ભગવાનની સ્થાપના કરી છે અને હાલ મૂર્તિ પધરાવવામાં આવી રહી છે અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને છેલ્લા 10 દિવસ સુધી લગાતાર અલગ અલગ કાર્યક્રમ સાથે સોરઠભરમાં ગણપતિ ઉત્સવનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જુદા જુદા કાર્યક્રમો થશે. રાત્રિના ભજન અને કથાઓ, સત્યનારાયણની આમ તમામ ધાર્મિક માહોલ વચ્ચે છેલ્લા 10 દિવસ સુધી આજથી આ તહેવારની શરૂઆત થઈ છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં